Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે સંજ્ઞાઓ જોઈ રહ્યા છીએ। એ સંજ્ઞાઓમાં છેલ્લે ઉચ્ચારણ સ્થાન જોયા પછી પ્રયત્નો જોયા। પ્રયત્નો મુખ્ય બે, આભ્યંતર અને બાહ્ય। બાહ્યમાં 11, આભ્યંતરમાં 5 અને છેલ્લે આપણે આવ્યા છીએ આભ્યંતર પ્રયત્ન 5 સુધી આપણે જોઈ ગયા છીએ। ત્યાંથી આગળ વધીએ। આવે છે રૂ, લુ, બેને ઘણા બધા રી અને લી બોલે છે અંગ્રેજીના માધ્યમ પ્રમાણે। રૂ લુ વર્ણયો મિથઃ સાવર્ણ્યમ વાચ્યમ વાર્તિક છે। વાર્તિકે આટલું ઉમેરે છે અને એ ઉમેરતા કહે છે કે રૂ અચ છે અને લુ પણ અચ છે। બંને વર્ણો ઉચ્ચારણ સ્થાન જોવા જઈએ તો બંનેના અલગ અલગ છે। ઋતુ રસાણામ મૂર્ધા છે અને ઋતુ લસાનામ દંતાહ છે। તો રૂનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધા છે એટલે કે અલગ છે અને લુનું ઉચ્ચારણ સ્થાન દંત છે, દાંત છે। છતાં પણ અહીંયા એમ કહ્યું છે કે સાવર્ણ્યમ વાચ્યમ, વાર્તિકકારે આ બંનેને સવર્ણ ગણ્યા છે। કેવી રીતે સવર્ણ ગણ્યા અને સવર્ણ ગણવાના કારણે અહીંયા ભેદ જે છે એ વધી જશે। 18ની જગ્યાએ 30 થઈ જશે, 12 બીજા ઉમેરાશે લુના, એમ કરીને 30 થશે। આગળ આપણે જોઈશું। તો એનું કારણ એ અહીંયા છે કે બંનેની અંદર જે નીચે પાંખ્યું છે રૂ લુ, જે આપણે હલમાં લગાવીશું તો રેફ તરીકે આપણે ગણીએ છીએ રકાર જે છે, એવું જ અહીંયા બંનેમાં સમાન ધર્મ છે। બાકી ઉચ્ચારણ સ્થાન તો બંનેના જુદા છે। એના પછી આ નીચેનું સૂત્ર જે આવી રહ્યું છે 22મા ક્રમે, એ તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમની દ્રષ્ટિએ જોવા જઈએ તો સવર્ણ નહીં થઈ શકે, પણ છતાં આ બે અચ એ સવર્ણ બન્યા છે અને વાર્તિકકારે કાત્યાયને સ્પષ્ટતા કરી છે। શાના કારણે સ્પષ્ટતા કરી છે? તો બંનેના જે ધર્મ કયા, તો કે રેફ જે દેખાઈ રહ્યો છે આપણને, નીચે પાખ્યું જે દેખાઈ રહ્યું છે એ સમાન ધર્મ છે। ઉચ્ચારણ સ્થાન જુદા છે, પરિણામે સવર્ણ બની ગયા છે। તો એટલું વાર્તિકે ઉમેરી લીધું છે। આગળ જ્યારે 18 યા 30 ભેદ જોઈશું ત્યારે એની ગણતરી આપણે કરીશું। નીચે આવે છે। આગળ આવીએ સવર્ણ સંજ્ઞા। સૂત્ર છે આપણું 1:1:9 એટલે શરૂઆત, અષ્ટાધ્યાયમાં શરૂઆત। 9મા ક્રમે સૂત્ર છે, પહેલા અધ્યાયના પહેલા પાદમાં 9મું સૂત્ર છે। સંજ્ઞા સૂત્ર, આમ તો પહેલો બીજો આખો બંને અધ્યાય સંજ્ઞાના જ છે। તો અહીંયા કઈ સંજ્ઞા છે? તો કે સવર્ણ સંજ્ઞા। સંજ્ઞા એટલે નામકરણ, સવર્ણ। સવર્ણ એટલે શું? તો એની વ્યાખ્યા આપી છે તુલ્ય આસ્ય પ્રયત્નમ। પ્રયત્ન દ્વિધા આપણે આગળ જોઈ ગયા, બાહ્ય પ્રયત્ન અને આભ્યંતર પ્રયત્ન, એ પ્રયત્ન આપણે જોઈ ગયા। અહીંયા તુલ્ય સમાન એક સરખા, તુલ્ય એક સરખા। આસ્ય, આસ્ય એટલે મુખ થાય, મુખના જુદા જુદા ભાગોમાંથી સમાન, પછી લખ્યું છે અહીંયા તાલુ આદિ સ્થાન, કંઠ, તાલુ, મૂર્ધા, દંત્ય, ઓષ્ઠ્ય, મુખ્ય 5। બાકીના અનુનાસિક છે, અનુનાસિક સિવાય જીહ્વામૂલ્ય છે, જીહ્વામૂલ્ય સિવાય ઉપદમાનીય છે, માત્ર નાસિકા પણ છે। તો આ જે
ઉચ્ચારણ સ્થાન આપણે તાલુ આદિ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન એમ કહ્યું છે. આપણે બાહ્ય નહીં ગણી લઈએ તો 11 થાય, પણ બંનેને ગણતા બાકી તો 8 થાય હલને ગણતા. તો આભ્યંતર પ્રયત્ન ઉપર જ આવી ગયા હાલ 5. તાલુ વગેરે ઉચ્ચારણ સ્થાન, કુચુટુ તુપુ, કંઠ તાલુ મૂર્ધાદંત્ય ઓષ્ટે અને આભ્યંતર પ્રયત્ન કહે છે. તો એમાં બધું આવી જશે આપણને 42. તો આ સમાન તુલ્ય સમાન આસ્ય મુખમાંથી જે સ્થાનમાંથી નીકળે છે, જીભ જ્યાં જ્યાં સ્પર્શ થાય છે, વાયુ જ્યાં જ્યાં જાય છે વગેરે વગેરે, તો એ વર્ણોને આપણે શું કહીશું? સવર્ણ કહીશું. સવર્ણ કહીશું. આગળ જતાં થોડી ડિટેલ પણ આવશે આ સવર્ણોની, ક્યારે સવર્ણ ગણાશે અને ક્યારે સવર્ણ નહીં ગણાય, તો એની વાત આગળ કરીશું. જ્યાં શબ્દ આવશે કે વિધીયમાન અને અવિધીયમાન, આવો શબ્દ આવશે, એ આવે ત્યાં જોઈશું આપણે. પણ અહીંયા શોર્ટમાં સવર્ણ કોને કહીશું? તો કે ઉચ્ચારણ સ્થાન છે અને આભ્યંતર પ્રયત્ન સરખા હોય તો એને આપણે એ વર્ણોને સવર્ણ તરીકે કહીશું. નીચે પછી એની સ્પષ્ટતા વધારે આપશે, તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. અને એ પછી આટલી સ્પષ્ટતા કર્યા પછી આપણને અચ જે છે, અચ એટલે હલની સાથે પણ આવી જશે, કારણ કે અંજન થાય છે, બાકી હલ સ્વતંત્ર નથી. પણ જ્યારે ભેદની વાત આવે, સ્વતંત્ર રીતે અચ છે 9 છે, અને એ 9 સ્વરોને 23, 24 અને 25માં ક્રમે ભેદ પાડ્યા છે. આ જે ભેદો છે આગળ જતાં 18 સુધી પહોંચશે, અને જેમ રૂ અને લૃ મેં જે કહ્યું છે એમાં 30 પહોંચશે, કેટલાકના 12 થશે. અમુક રસ્વ દીર્ઘ પ્લુત છે, અમુક દીર્ઘ પ્લુત છે, અમુક રસ્વ છે, માત્ર રસ્વ દીર્ઘ છે. તો એ એક એક અચને આપણે જુદા કરીને જોઈશું. પહેલાં સમજી લઈશું. 23માં ક્રમે છે રસ્વ. હ ની અંદર રેપ છે, પેટમાં ઘૂસી ગયો છે, હ્રસ્વ. પછી છે દીર્ઘ, અને પછી છે પ્લુત સંજ્ઞાએ. પ્લુત એ માત્ર વેદમાં આવશે, લૌકિક સંસ્કૃતમાં નહીં આવે, વૈદિક સંસ્કૃતમાં આવશે. તો રસ્વ બરાબર બીજી રીતે નીચે પણ ઓળખાણ આવશે, એક માત્રા, એક માત્રા. દીર્ઘ 2 માત્રા અને પ્લુત બરાબર 3 માત્રા. પછી એનો સમયની ગણતરી પણ આવે છે. આ જગત જે છે પરિવર્તનશીલ, જગત પરિવર્તનશીલ, એ સમયના બંધનથી બંધાયેલું છે, કાળના બંધનથી બંધાયેલું છે, લકારના બંધનથી બંધાયેલું છે. તો રસ્વ બરાબર કેટલો સમય લાગે, દીર્ઘ બરાબર કેટલો સમય લાગે અને પ્લુત બરાબર કેટલો સમય લાગે, એની ચોક્કસ ગણતરી કરવામાં આવી છે. પાણીની શિક્ષા જે છે એમાં ડિટેલ બતાવવામાં આવી છે. પણ અહીંયા આપણે માત્ર સંજ્ઞા, એક સામાન્ય નામકરણ કરીએ છીએ, ઓળખ આપીએ છીએ. એટલે એટલા ડિટેલમાં પછી જઈશું જ્યાં આવશે ત્યાં. તો રસ્વ 1 માત્રા, 1 માત્રા નીચે એનું વર્ણન પણ આવશે, દીર્ઘ 2 માત્રા અને પ્લુત 3 માત્રા. હવે આ ત્રણેય વસ્તુને સાબિત કરવા માટે એક અચને લીધો છે, એક અચને લીધો છે. અને આ આખી સંસ્કૃતિ આપણી જે છે, વર્ણો જે આપણા છે, રહેણીકરણી છે, બધું જ એ પ્રકૃતિમાંથી આવ્યું છે, પ્રાદેશિકતામાંથી આવ્યું છે. પછી શહેરીકરણ થયું, બાકી નદીના તટ ઉપર ગામડામાં વસવાટ થયો છે, પછી એકઠા થયા છે વગેરે જે કંઈ. તો એમાંથી એક ઉદાહરણ લીધું છે, અને એ ઉદાહરણ લીધા પછી કે કેવી રીતે એ સાબિત થાય છે, ક્યાંથી અવાજ એવો આવે છે, એ બધી વાત ડિટેલ પછી આવશે. તો પહેલાં તો 1, 2, 27 સૂત્ર જે છે, પહેલો અધ્યાય બીજો પાદ 27મું સૂત્ર. ઉ કાલો, ઉ કાલહ, દીર્ઘ ઉ છે,
દીર્ઘ ઉ છે. ઉકાલહ, ઉકાલો. પછી અવગ્રહ છે. સંધિની વાત હાલ નહીં કરીએ, ખાલી વર્ણ તમને બતાવી દઈશ. પછી જ દેખાય છે ને, જસ્ત્વ થઈ ગયું છે, એ ઓલરેડી છૂટું પાડી દઈશું. તો બંને અલગ કરીશું. તો ઉકાલહ, કાલ એટલે સમય. કોનો? ઉનું ઉચ્ચારણનો સમય. દીર્ઘ ઉ અહીંયા લખ્યો છે. આપણે એ ઉને ત્રણેય રીતે લઈશું. ઉની એક માત્રા પણ લઈશું, યાની રસ્વ પણ કરીશું, દીર્ઘ પણ કરીશું અને પ્લુત પણ કરીશું. ઉને લઈને આ ત્રણેયમાં ઉચ્ચારણ એનું સરસ થાય છે. તો કે ઉ કાલહ, કાલ સમય, ઉચ્ચારણનો સમય, અવધિ. અચ્છ, પછી અવગ્રહ જે છે ને અને જ જે છે એનો ચ થઈ જશે. ઉ કાલહ. ઓ જે છે એનો વિસર્ગ થઈ જશે. ઉ કાલહ. અચ્છ. હવે તમે અચ્છ જાણી ગયા છો પ્રત્યાહારોમાં. અચ્છ. પછી જ્ર દેખાય છે. જ્ર, ત્યાં આપણે હર છૂટા પાડતા થઈ જશે. રસ્વ કરી દઈશું. ઉપર રસ્વ દેખાય છે એ રીતે. દીર્ઘ પ્લુતઃ, આવી રીતે થઈ જશે. ફરીથી પાછો ઉકાલહ, અચ્છ, રસ્વ દીર્ઘ પ્લુતઃ, આવી રીતે જુદા પાડીશું તો થઈ જશે. કેવી રીતે અવગ્રહ થઈ ગયો, કેવી રીતે ચનો જ થઈ ગયો અને કેવી રીતે હનો જ થઈ ગયો, એ આપણે સંધિમાં જોઈશું. અહીંયા એની ચર્ચા કરવાની જરૂર પણ નથી, કારણ કે માત્ર સંજ્ઞા નામકરણ કરી રહ્યા છે એટલા માટે. તો ઉ જે છે અહીંયા દીર્ઘ લખ્યો છે, એ નવે નવ અચમાંથી આ એક જ વર્ણ અચ એવો મળ્યો કે જેમાંથી આપણને બિલકુલ સરળતાથી એનો રસ્વ દીર્ઘ અને પ્લુત માત્રાને આપણે ઉચ્ચારણની રીતે કહી શકીશું, બોલીને કહી શકીશું. એની વાત ચાલી રહી છે. એમાં ઉદાહરણ કુકડાનું છે. આપણું એલાર્મ, પ્રાચીન સમયનું એલાર્મ. અત્યારે એલાર્મ બદલાઈ ગયા છે. તો એ કાયમી ફિક્સ એલાર્મ સવારમાં વાગે કુદરતી રીતે, અને એમાંથી આપણને રસ્વ એક માત્રા પણ મળે છે, દીર્ઘ માત્રા પણ મળે છે અને પ્લુત 3 માત્રા પણ મળે છે. એ ઉદાહરણ કુદરતમાંથી લીધું છે. તો આ ઉ જે છે રસ્વ દીર્ઘ પ્લુત માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. એના પછી નવે નવને વિભાજન કરી દીધા છે. નવે નવને વિભાજન કર્યા છે. કેટલાક રસ્વ દીર્ઘ પ્લુત છે, કેટલાક રસ્વ દીર્ઘ છે, કેટલાક માત્ર દીર્ઘ પ્લુત છે, કેટલાક રસ્વ પ્લુત છે. આવી રીતે આપણે જોઈએ છે, એક પછી એક જોઈએ છે. આવીએ અચ્છ. હવે મારે કહેવું નહીં પડે કયા નવ છે તે. એ અચમાંથી અક સુધી જઈશું. પ્રત્યાહાર હું તમને કહીશ એટલા માટે કે યાદ રહી જાય. અક બરાબર 2 શરૂઆતના સૂત્રો કોણ આવે છે? અ, ઈ, ઉ, ઋ, લુ. આ 5 આવે છે. આ 5 જે છે એને રસ્વ પણ કહીશું. આગળ પછી હજી આવશે. આને રસ્વ પણ કહીશું. લુને જો બાદ કરી દઈએ, છેલ્લો 5મો, કારણ કે એની દીર્ઘ સંજ્ઞા નથી થતી. પ્લુત થશે, રસ્વ અને પ્લુત જ રહેશે. સાથે સાથે 4 જે છે અ, ઈ, ઉ, ઋ, એ રસ્વ પણ થશે, દીર્ઘ પણ થશે અને પ્લુત પણ થશે. લુ પ્લુત થશે પણ દીર્ઘ નહીં થાય, રસ્વ જ રહેશે. આ થોડી સ્પષ્ટતા નીચે પછી આવે છે. કેવી રીતે દીર્ઘ થઈ રહ્યા છે? તો નીચે દેખાશે તમને. અનો આ થઈ ગયો, 2 માત્રા થઈ ગઈ. અ, આ હજી લંબાવીએ તો પ્લુત થઈ જશે. ઈ, ઉ, હજી વધારે લંબાવીશું તો પ્લુત થઈ જશે. રૂ, અહીંયા
એક પાંખ્યું છે, અહીંયા ડબલ પાંખ્યા છે. રૂ પણ રૂ નહીં થાય, એ માત્ર રસ્વ જ રહેશે અને પ્લુત થશે, દીર્ઘ નહીં થાય. પછી અહીંયા આપ્યું છે આ 3, ઈ 3, ઉ 3 અને રૂ 3 દેખાય છે. તો ત્યાં આપણે સમજીશું પ્લુત એટલે 3 માત્રા. 3 માત્રા, પણ એ માત્ર વેદમાં કામ કરશે, લૌકિકમાં નહીં કામ કરે. સાથે સાથે રસ્વ દીર્ઘ પ્લુત એના બીજા નામ પણ આવશે, છંદની દ્રષ્ટિએ નીચે આવી રહ્યું છે. લુની સ્પષ્ટતા અહીંયા કરી છે. લુની એ રસ્વ છે પણ દીર્ઘ નથી અને પ્લુત થશે. બાકીના 4 રહ્યા. ત્રીજું અને ચોથું સૂત્ર માહેશ્વર સૂત્રમાં અથવા તો એચ પ્રત્યાહારમાં એ રસ્વ નહીં થાય, દીર્ઘ જ થશે અને પ્લુત થશે. આ 4 રસ્વ નહીં થાય, એક માત્ર નહીં થાય, લઘુ નહીં થાય, માત્ર ગુરુ જ રહેશે. લૌકિક સંસ્કૃતમાં, વૈદિકમાં એ પ્લુત પણ થશે. તો એ ઓ ઐ ઔ આ 4 જે છે એ દીર્ઘ છે અને સાથે સાથે પ્લુત ત્રીજી માત્રા પણ થશે. તો આ થયા 9 અચ. શરૂઆતના 5માંથી લૂને બાદ કરીએ તો 4 જે છે એ 3 થશે, રસ્વ દીર્ઘ પ્લુત થશે. લૂ જે છે એ રસ્વ અને પ્લુત થશે અને બાકીના 4 જે છે એ રસ્વ નહીં થાય અને દીર્ઘ અને પ્લુત થશે. બિલકુલ સહેલું છે. આગળ આવીએ 26, 27, 28. આમ તો આગળ આ વસ્તુ આવી ગઈ છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એની નામકરણના સૂત્રો છે, સંજ્ઞાકરણના સૂત્રો છે. ઉચ્ચૈહિ ઉદાત્ત 1, 2 ને 28 મૂળ સૂત્ર છે. સળંગ પછી આવશે ઉચ્ચૈહિ ઉદાત્ત. મેં આગળ તમને સ્પષ્ટતા કરી છે. આ જે અચ છે એ 9 અચમાં આ જે ભેદો પડશે, કેવા પડશે? ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. તમને મેં આગળ કહ્યું હતું ઉચ્ચૈહિ ઉદાત્ત એમ કહ્યું છે. સાથે સાથે ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત ચિહ્ન પણ મેં તમને આગળ કર્યા હતા. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી, અનુદાત્ત નીચે આડી લીટી અને સ્વરિત ઉપર ઊભી લીટી આવશે, પણ એ માત્ર વેદમાં આવશે. આ 3 વસ્તુ વેદમાં આવશે. કેવી રીતે ઓળખીશું એ પણ આપણે અહીંયા આગળ શીખીશું. અહીંયા નામકરણ ખાલી ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. તો અહીંયા ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત આગળ નીચે આપણે આવીશું એટલે જેમ રસ્વ દીર્ઘ પ્લુત લીધા છે એ ઉદાત્તના પણ 3 આવશે, એટલે કે રસ્વ દીર્ઘ પ્લુત આવશે. અનુદાત્તના પણ રસ્વ દીર્ઘ પ્લુત આવશે અને સમાહાર સ્વરિત એની સ્વરિતના પણ રસ્વ દીર્ઘ પ્લુત ભેદો આગળ આવવાના છે. તો એક ગણતરી પણ કરતા જઈએ જેથી નીચે સરળતા રહેશે. સૌથી પહેલાં તો આજ અચ જે છે કયા કયા અને શું થાય છે ત્રણેયમાં રસ્વ દીર્ઘ પ્લુત એ આપણે જોઈ ગયા. પણ 18 ભેદ, 12 ભેદ અને 30 ભેદની રીતે આપણે જોઈશું. તો એ પણ સાથે સાથે સમજતા જઈએ. નીચે વસ્તુ આવી રહી છે. ઉદાત્ત દરેકને આવું છે? દરેકને એવું છે? હવે આવશે. આવ્યો? હજી એવું છે? સંભળાઈ રહ્યું છે? ઓકે ઓકે ઓકે. તો પહેલા 3 ગણતરી કરી લઈએ. 3 ગણતરી કરી લઈએ. રસ્વ, દીર્ઘ અને પ્લુત. હવે રસ્વ એટલે શું, દીર્ઘ એટલે શું અને પ્લુત એટલે શું એ તમને વસ્તુ સમજાઈ ગઈ. સમયની દ્રષ્ટિએ કેટલો સમય લાગે છે? 1 માત્રા, 1 ક્ષણ, 2 માત્રા જેને દીર્ઘ કહીએ છીએ અને 3 માત્રા પ્લુત કહીએ છીએ, વેદમાં વપરાશે માત્ર. એ જ રસ્વ, દીર્ઘ, પ્લુત 3 ને આગળ વિસ્તાર કરીએ છે તો અચના ભેદો છે.
એ વિસ્તારમાં શું થઈ જશે? તો એ ત્રણે ત્રણ ઉદાત્ત પણ થશે, એટલે કે રસ્વ પણ ઉદાત્ત થશે, રસ્વ અનુદાત્ત પણ થશે અને રસ્વ સ્વરિત પણ થશે. બીજા હજી બે પાડીશું આપણે તમને સમજાવવા માટે, જુદી જુદી રીતે સમજાવવા માટે, કે 18 કેવી રીતે થશે, 12 કેવી રીતે થશે, કે 30 કેવી રીતે થશે, એના તરફ જઈ રહ્યા છે. તો ત્રણે ત્રણમાં રસ્વ દીર્ઘ પ્લુતમાં ઉદાત્ત પણ, અનુદાત્ત અને સ્વરિત લાગુ પડશે. હવે ત્રણેયમાં આપણે લાગુ પાડીએ. અહીંયા ખાલી વ્યાખ્યા છે, ઉચ્ચૈ ઉદાત્ત, નીચૈ અનુદાત્ત અને સમાહાર સ્વરિત. એ તમને મેં આગળ કરાવ્યું છે. પણ ભેદની દ્રષ્ટિએ 18 ભેદ, 12 ભેદ અને 30 ભેદ તમને ગણાવવા જઈ રહ્યો છું. તો પહેલાં 3 રસ્વ દીર્ઘ પ્લુત, રસ્વ દીર્ઘ પ્લુત સમયની દ્રષ્ટિએ. પછી એ એક એકમાં, એટલે કે રસ્વમાં, દીર્ઘમાં અને પ્લુતમાં બીજા 3 લઈ લઈએ. કયા? ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. રસ્વમાં, દીર્ઘમાં અને પ્લુતમાં. હું તમને લખીને બતાવીશ, પ્રયોગ કરીને બતાવીશ કેવી રીતે થાય છે તે નિશાની દ્વારા. તો કુલ 9 થઈ જશે. 9 થઈ જશે. 3 તરી 9, કારણ કે રસ્વમાં 3, દીર્ઘમાં 3 અને પ્લુતમાં 3. કયા? ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉપર 3 તો ખરા જ, અને બીજા 9 ઉમેરાયા, 12 થયા. આ 3, 3, 6 અને 3, 9 રસ્વ દીર્ઘ પ્લુતના ઉદાત્ત, અનુદાત્ત ને સ્વરિત. પ્લસ ઉપરના 3 ગણી લઈએ તો 9 ને 3 12 થશે. આવીએ અને 12 પછી બીજા 2 ભેદ, 2 ભેદ ક્યાં પાડીશું? બરાબર સમજો, ક્યાં પાડીશું? તો કે ઉદાત્તમાં 2 ભેદ પાડીશું, અનુદાત્તમાં ભેદ પાડીશું અને સ્વરિતમાં પણ ભેદ પાડીશું. પહેલાં તો એમને એમ જ રાખવાના છે, 3 અથવા તો રસ્વ દીર્ઘ અને પ્લુતમાં, અને એમાંય પછી પાછા ઉદાત્તમાં સાથે લઈને બીજા 2 પાડીશું, અનુદાત્તમાં બીજા 2 પાડીશું અને સ્વરિતમાં બીજા 2 પાડીશું. એટલે ત્યાં 6 થશે. 2 ઉદાત્તના 2, અનુદાત્તના 2 અને સ્વરિતના 2. તો હવે 12 ને 6 18 થઈ ગયા. 12 ને 6 18. તો એ 2 કયા છે? તો આવી જઈએ 29 અને 30માં. 29 અને 30માં કોણ છે? તો કે અનુનાસિક અને અનનુનાસિક. આગળ આ વસ્તુ આવી ગઈ છે. અનુનાસિક, મુખ નાસિકા વચનો અનુનાસિક. આને લખ્યું છે 1 1 8, 1 1 8. અને 9મું તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણ. 10મું નાંજલવ છે. તો મુખ નાસિકા વચનો અનુનાસિક 1 1 8 શરૂઆતમાં છે, 8મા ક્રમે છે. મુખ, નાસિકા નાક, વચન બંને દ્વારા બોલાય. આપણો મહેશ્વરનું 7મું સૂત્ર, યમંગણનમ 7મું સૂત્ર, અથવા દરેક વર્ગનો 5મો વર્ણ, અંગયણનમ અથવા સૂત્રની દ્રષ્ટિએ યમંગણનમ. તો એ કેવા છે? તો કે 5 ઉચ્ચારણ સ્થાન અને નાસિકા. અનુસ્વારેસ્ય નાસિકા જ એ એક એવું અનુસ્વાર, પણ એ અયોગવા છે. તો અહીંયા એવું કહે છે કે અનુનાસિક કોને કહીશું? તો આ જે અચ છે એ અચમાં ચંદ્રબિંદી હોય તો એને આપણે અનુનાસિક કહીશું. ચંદ્રબિંદી નહીં હોય, માત્ર બિંદી હોય તો ખાલી નાસિકા, એટલે મુખ નાસિકા વચનો અનુનાસિકા. મુખ અને નાસિકા બંનેથી ઉચ્ચારણ થાય છે એને અનુનાસિક. અને અનનુનાસિકમાં જ્યાં ચંદ્રબિંદી હોય જ નહીં, તો ઉદાત્તમાં અનુનાસિક અને અનનુનાસિક અથવા નિરનુનાસિક કહીશું, બીજી રીતે કહેવા જઈએ તો.
એવી રીતે અનુદાત્તમાં પણ અનુનાસિક અને અનનુનાસિક એક ન વધારે કરી લઈએ, અથવા નિરનુનાસિક. અને સ્વરિતમાં પણ અનુનાસિક અને અનનુનાસિક, એટલે કે અનુનાસિક નહીં એવા. તો હવે બે બે છ કરી દઈએ દરેકમાં. દરેકમાં એટલે ઉદાત્તમાં, અનુદાત્તમાં અને સ્વરિતમાં. સાથે ઉપરથી પાછા ચાલ્યા આવે રસ્વ, દીર્ઘ અને પ્લુત. થઈ ગયા 18 થઈ ગયા. કોઈને ન સમજાય તો કહેજો, પાછા હું લખીને બી બતાવું છું આ પૂરું થાય એટલે. તો કેટલાના 18 થશે, કેટલાના 12 થશે અને કેટલાના 30 થશે એ સ્પષ્ટતા કરી દઉં, પછી હું લખી બતાવું છું. અહીંયા તમે જોઈ શકશો અ, ઈ, ઉ, રૂ 4, એના 18 પ્રકાર થયા. કયા 18? તો પહેલાં ગણી કાઢો રસ્વ, દીર્ઘ, પ્લુત 3 થઈ ગયા. પછી રસ્વના 3, દીર્ઘના 3 અને પ્લુતના 3 કયા? ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. રસ્વમાં, દીર્ઘમાં પણ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. પ્લુતમાં પણ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. બરાબર 9 થયા. ઉપરના 3 12 થયા. પછી એ જ જે ઉદાત્ત એના 2 કરો, રસ્વ ઉદાત્તમાં 2 કરો, અનુનાસિક અને અનનુનાસિક. રસ્વ અનુદાત્તમાં પણ 2 કરો, અનુનાસિક અને અનનુનાસિક. અને સ્વરિતમાં પણ કરો, રસ્વ સ્વરિતમાં પણ કરો, અનુનાસિક અને અનનુનાસિક. તો 18 થઈ જશે, 6 ઉમેરાશે. એવી રીતે આ 4માં આવી રીતે થશે અ, ઈ, ઉ, રૂ. એ જ વાત અહીંયા નીચે તમને દેખાશે. રસ્વ, રસ્વ, રસ્વ અને બધા જોડી દીધા છે અહીંયા સાથે. કોણ જોડી દીધું છે? રસ્વ ઉદાત્ત, દીર્ઘ ઉદાત્ત, પ્લુત ઉદાત્ત, એમ એક સાથે લઈ લીધા છે. પણ મેં તમને જે સમજાવ્યું એ થોડીક જુદી રીતે સમજાવ્યું છું આના કરતાં, કે જેથી આપણને વધારે સ્પષ્ટતા થાય. અહીંયા રસ્વ, દીર્ઘ, પ્લુત ત્રણેયમાં લીધા છે. પછી અનુનાસિક અને અનનુનાસિક તમને બધું હરખું જ દેખાશે અહીંયા જોશો ત્યારે પહેલી દ્રષ્ટિએ. અનુનાસિક, અનનુનાસિક, અનુનાસિક, અનનુનાસિક આવી રીતે દેખાશે. પણ મેં તમને જે ક્રમ આપ્યો છે એ ક્રમમાં વધારે સરળતા રહેશે. એ પછી આ 4 જે છે લૂને નીચે છેલ્લે રાખ્યો છે, 5મા અચને. બાકીના 4 છેલ્લા જેને આપણે એ જ કહીએ છીએ, એ, ઓ, ઐ, ઓ. એમાં રસ્વ નહીં આવે કદી, ક્યારેય. તો 6 નીકળી ગયા, રસ્વના નીકળી ગયા. કયા કયા? તો કે રસ્વ, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. અને એમાં પાછા 2 અનુનાસિક, અનનુનાસિક. રસ્વ ઉદાત્તના, રસ્વ અનુદાત્તના અને રસ્વ સ્વરિતના. એટલે એ આખું નીકળી જશે તો રહેશે 12. રહેશે 12. કોના? એ, ઓ, ઐ, ઓ. એ કદી રસ્વ નહીં થતા, દીર્ઘ રહેશે અને પ્લુત રહેશે. અને લુ જે છે, લુ જે છે એ દીર્ઘ નહીં, રસ્વ છે અને પ્લુત છે, પણ દીર્ઘ નહીં. એટલે દીર્ઘના નીકળી ગયા, 6 નીકળી ગયા, એટલે 12 થઈ જશે. તો આ રીતે આપણા અચ જે છે એ 9 અચનું વિભાજન કોના 18 છે, કોના 18 છે, કોના 12 છે અને કોના હજી એક મારે તમને બતાવવાનું છે. શું? તો કે 30 કરવાના છે. 30 કરવાના છે. તો કોના 30 કરીશું? તો રૂ જે છે સમાન ધર્મ, આમ ઉચ્ચારણ સ્થાન જુદું છે, રૂ અને લુ. રૂટુ રસાણામ મૂર્ધા અને લુટતુ રસાણામ દંતા. એક મૂર્ધા અને એક દંતા, પણ એમાં રેફ જેવું જે આપણને દેખાય છે એ સમાન ધર્મ છે. અને એના કારણે આપણે રૂ એના તો 18 છે જ, ઉપર આપણે જોઈ ગયા.
18 છે જ, પણ લુ જે છે એ દીર્ઘ નથી એટલે 12 થઈ જશે પાછા. એટલે 18માં 12 ઉમેરી લઈએ અને બેનો સરવાળો કરી દઈએ તો થઈ જશે 30. આગળ આવીએ. 31 કર્યા પછી હું તમને લખીને બતાવું છું, થોડી પ્રેક્ટિસ તમને થઈ જાય. આગળ જે બતાવ્યું છે તે 1 અણુદિત સવર્ણસ્ય ચ પ્રત્યય, એમાં છૂટું પાડીએ અણ ઉદિત સવર્ણસ્ય ચ અપ્રત્યય. અહીંયા સવર્ણ આગળ આપણે જોઈ ગયા તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણ આવું આપણે જોયું હતું. અહીંયા શું કહે છે? અણ ઉદિત. અણ ઉદિત. અણ એટલે આપણે છઠ્ઠા લણ સૂત્રમાંનો અણ લેવાનો છે. આદિરંત્યન સહાયતા 1-1-71. આદિરંત્યન સહાયતા પ્રત્યાહાર બનાવનારું સૂત્ર. તો અહીંયા અણ બરાબર પ્રત્યાહાર જ છે, પણ કેટલા આવશે? અણમાં છઠ્ઠા સૂત્રના અણ સુધી આવવાનું. 2 અણ પ્રત્યાહાર છે. એક પહેલા સૂત્રમાં અણ છે તો ત્યાં તો 3 જ થશે, પણ એને અહીંયા ગ્રહણ નહીં કરવાનો. અહીંયા લણમાંના અણને ગ્રહણ કરવાનો છે. બરાબર કેટલા થઈ જશે? હયાવરટ 9 અચ અને અંતસ્થ સાથે 4 અંતસ્થ પણ હ આવી જશે. હયાવરટ અને લણ. પછી કહે છે ઉદિત. ઉદિત તમને મેં આગળ બતાવી દીધું. ઉદિત કોને કહેવાય? હિનાને પ્રશ્ન હતો ઉદિતમાં કે ઉદિત કેમ કહીએ છીએ, તો ઉની ઈત સંજ્ઞા થતી હતી ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી, અને પરિણામે ઉની ઈત સંજ્ઞા થવાને કારણે ઉદિત. જેની જેની ઈત સંજ્ઞા થશે તે નામકરણ કરતા જશે. તો એ રીતે અહીંયા ઉદિત કોને કહીએ છીએ? તો કે કુચુટુતુપુ દરેક વર્ગનો, દરેક વર્ગ એટલે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. એમાં ઉની ઈત સંજ્ઞા થઈ ગઈ એટલે ઉદિત થઈ ગયા. બરાબર 25. બરાબર 25. અજ પણ આવી ગયા, અંતસ્થ પણ આવી ગયા, ઉષ્માક્ષર નહીં આવ્યા. તો અહીંયા શું કહે છે? સવર્ણસ્ય ચ પ્રત્યય. અણ પ્રત્યાહારમાં રહેલા વર્ણો, અને પછી એક શબ્દ વાપર્યો છે, અહીંયા વાપર્યો છે અવિધીયમાન. આ શબ્દ વાપર્યો છે અવિધીયમાન, એમ કહે છે. વિધીયમાન નહીં પણ અવિધીયમાન. નવો શબ્દ આવશે તમારા માટે. હવે અહીંયા શું કહેવું છે? પછી અવિધીયમાન ને વિધીયમાન સમજીએ કે આ ઉદિત એટલે 25 અપને પોતપોતાના સવર્ણના ગ્રાહક છે, પણ ક્યારે? અવિધીયમાન હોય ત્યારે. અને વિધીયમાન હોય ત્યારે સવર્ણ તરીકે નહીં રહેશે અને કંઈક પરિવર્તન આવી જશે. પણ જ્યારે સવર્ણ રહેશે ત્યારે શું અહીંયા લખ્યું છે નીચે? હવે વિધીયમાન અને અવિધીયમાન કોને કહીએ? જરા સહેજ જાણી લઈએ. અવિધીયમાન અને વિધીયમાન. અવિધીયમાનમાં સવર્ણ ગ્રાહક પોતપોતાના ગ્રાહક રહેશે એમ કહેવું છે. હવે આપણે ભેદની વાત કરીએ અચની, સાથે સાથે આમાં કુચુટુતુપુ જે છે 25 છે, ઉદિત વર્ણો છે, એ અચ સ્વતંત્ર હલ સ્વતંત્ર નહીં, એમાં અચ સમાયેલા છે. તો ઉચ્ચારણ સ્થાન સરખા છે. ઉચ્ચારણ સ્થાન સરખા ઉપર આપણે જોઈ ગયા. ઈચુયસાનામ રૂટ પહેલાં અકુહ વિસર્જનામ કંઠ, ઈચુયસાનામ તાલુ ઋતુરસાણામ મુર્દા, ઋતુલસાનામ દંતા ઉપુ પદ્માન્યમ ઓષ્ટવ. આજે આપણે જોઈ ગયા. તો એ પોતપોતાના સવર્ણ અને બીજું પોતપોતાના સવર્ણ તરીકે એક નીચે અહીંયા સૂત્ર આપ્યું છે. પણ એ ક્યારે રહેશે? કે એ પ્રક્રિયામાં જ્યારે નહીં આવે, વિધીયમાન નહીં થાય, અવિધીયમાન હશે ત્યારે સવર્ણ તરીકે રહેશે. પણ ક્યાંક પ્રક્રિયામાં જતા રહીશું તો
સંધિની દ્રષ્ટિએ બદલાઈ જશે. એટલે માત્ર વર્ણની દ્રષ્ટિએ, જેમ કે અહીંયા એક સૂત્ર છે, અકહ સવર્ણ દીર્ઘ, એ દીર્ઘ સંધિનું સૂત્ર છે, પણ સવર્ણ એમ કહ્યું છે. પોતપોતાના સવર્ણ ક્યારે થઈ શક્યા એની વાત છે. તો અકહ આમ ષષ્ઠી છે, અક ષષ્ઠી છે, અને અક પ્રત્યાહાર છે. અક બરાબર હવે તમે સમજી શકશો, પ્રત્યાહાર છે, 5 આવશે, અ ઈ ઉ રૂ લુ. સવર્ણે એ બે જ્યારે મળે છે, કોણ? અ વત્તા અ વત્તા આ વત્તા આ વત્તા ગમે તેમ ફેરવો, એવી રીતે 5 એવી રીતે 5 કોણ? અ ઈ ઉ રૂ લુ અક કહ્યું છે. તો મેં જેમ તમને અની વાત કરી એવી રીતે 5 જ્યારે મળે છે બે, ત્યારે સવર્ણ એ સવર્ણો છે, ત્યારે માત્ર દીર્ઘ થાય છે. પોતપોતાનો સવર્ણનો ગ્રાહક છે. બાકી બીજી રીતે સંધિની રીતે આગળ આપણે જોઈશું, એ વિધીયમાનમાં જોઈશું. અને વિધીયમાનમાં જોવા જઈશું ને, ત્યારે આ વત્તા આ ગણતરી કરવા જઈએ ને, તો આ તો દ્વિમાત્રા 2 માત્રા છે, અને ફરી પ્લસ આ તો બીજા 2 માત્રા ગણીએ તો 4 થઈ જાય. પણ ગણવાનું તો 2 જ ગણવું પડશે, એવી વાત આગળ કરીશું એની. પછી અ વત્તા આ કરીએ તો 3 થઈ જાય, આપણે તો 2 જ ગણવું પડશે. એટલે સવર્ણ તરીકે પોતપોતાના ઉચ્ચારણ સ્થાનની દ્રષ્ટિએ અને અવિધીયમાનમાં એ કેવા ગણાશે? સવર્ણ ગણાશે, એની જ વાત છે. અને એના કારણે અહીંયા એક અક સવર્ણ દીર્ઘ, આગળ આપણે સંધિમાં પણ જોઈશું એમને આને. તો આ 5 બીજી વાર રિપીટ થાય છે, અથવા પ્લસ થાય છે, અથવા બંનેમાંથી ક્યાં અરસપરસ થાય છે, ત્યારે પણ દીર્ઘ જ રહેશે. નીચે ઉદાહરણ છે, દૈત્યમાં અ છે, યમાં અ છે, અને પાછળ અરિહિમાં અ છે, બરાબર અ વત્તા અ, તો આ થઈ ગયો અક સવર્ણ દીર્ઘથી દૈત્યારિહિ. એ જ રીતે તથામાં આ છે, અને પછી અપી છે, એટલે અ છે, એક દીર્ઘ છે અને એક રસ્વ છે, છતાં પણ દીર્ઘ જ રહેશે, તથાપી. મુનિ ઇન્દ્ર ઈ છે, બંને ઈ રસ્વ છે, તો એ દીર્ઘ થઈ જાય છે. શ્રી દીર્ઘ છે અને ઈ પણ દીર્ઘ છે, શ્રી ઈ સહ, તો પણ દીર્ઘ જ રહેશે, શ્રી સહ. આ જે સ છે એ રેફ છે, અને એની આગળ તાલવ્ય છે, અને પછી તાલવ્ય છે. તો આ રીતે સવર્ણ માટે પોતપોતાના સવર્ણ ગ્રાહક તરીકે કહ્યા છે. પણ અવિધીયમાનમાં ઉમાં ઉ બરાબર દીર્ઘ થઈ જાય છે. પછી વધુમાં દીર્ઘ ઉ છે અને ઉત્સવ રસ્વ ઉ છે, તો વધુત્સવ થઈ ગયું. હવે તમને સહેજ એક આગળ જેમને નહીં ખ્યાલ આવ્યો હોય એમના માટે લખીને તમને બતાવી દઉં છું. એક જ વર્ણને હું લઈશ. કયા 18 ભેદો, 12 ભેદો કે 30 ભેદો? પહેલાં તો ધારો કે આ અ છે, તો એ અ થઈ ગયો માત્ર રસ્વ. આ છે તો એ દીર્ઘ થઈ ગયો. અને પછી અ કે 2 રીતે કરે છે અહીંયા, કે અહીંયા અ પછી 3, કે આ પછી 3, પણ પાછળ તગડો હોવો જોઈએ, તો એ પ્લુત થઈ ગયો. હવે વાત આવી રસ્વ દીર્ઘ પ્લુત 3 થઈ ગયા. એ પછી આના અને પ્લુતના શું કરીશું? ઉદાત્ત કરીશું, અનુદાત્ત કરીશું, અને
સ્વરિત કરીશું. સ્વરિત કરીશું. તો એ જ રીતે આમાં પણ એ 3 કરીશું, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. આમાં પણ પ્લુતમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત કરીશું. આ 3 9 ને 3 12. પછી ઉદાત્તમાં અનુનાસિક અને અનનુનાસિક. એવી રીતે અનુદાત્તમાં પણ 2, એવી રીતે સ્વરિતમાં પણ 2, એવી રીતે અહીંયા પણ 2 2, અહીંયા પણ 2 2, ઉદાત્ત અનુદાત્ત અને અનુદાત્ત અને અનુદાત્ત. તો થઈ જશે 18. થઈ જશે 18. હવે એ જ વસ્તુને હું ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, આ એકલો અ છે. બીજી રીતે ગણવું હોય તો આ ઉદાત્ત ગણી શકીશું, આપણે કહી શકીશું, કારણ કે એનું ચિહ્ન નથી. પછી આવી રીતે લખીશું તો અનુદાત્ત થઈ જશે, અને આવી રીતે લખીશું તો સ્વરિત થઈ જશે. સ્વરિત થઈ જશે. તો ઉદાત્ત, અનુદાત્ત આના ગણતા અને સ્વરિત. પછી એમાં જ રસ્વ, દીર્ઘ અને પ્લુત. જો કે આમાં મેં લખી દીધું છે, છતાંય વર્ણોમાં લાગુ પાડવું હોય તો અહીંયા તો તમને ખ્યાલ આવી ગયો. પણ આ જ ઉદાત્તને અનુનાસિક કરવું હોય તો આવી રીતે કરવું પડશે, અને ખાલી હોય તો અનનુનાસિક થઈ જશે. તો એવી રીતે ક્યાં લુ જે છે એ દીર્ઘ નથી, પ્લુત છે, અને બાકીના પાછલા 4 જે છે એ રસ્વ નહીં, દીર્ઘ અને પ્લુત છે, એટલે 12 12. પણ રૂ અને લુ, આ જે પાંખીઓ આપણે કરીએ છીએ લુનું, એ સમાન ધર્મ. બાકી ઉચ્ચારણ સ્થાન તો મૂર્ધા છે અને દંત્ય છે. આ રૂના તો ઓલરેડી 18 છે જ, અને આના 12 થઈ જશે. બરાબર, 18 ને 12 30 થઈ જશે સવર્ણ તરીકે. છતાંય હજી ખબર ના પડે તો તમને ડિટેલથી બતાવીશ, ના ખબર પડે તો. બાકી ખબર પડી જાય તો વાંધો નથી. એના પછી એક નવી સંજ્ઞા તમારા માટે બિલકુલ નવો શબ્દ આવશે. આમ તો આગળ વાત થઈ બી છે ક્યાંક, એ દૈત્વને અવદવતોમાં. હા હા, અતીત અતીત બોલી રહ્યા છે ને? નહીં આવતો અવાજ? નહીં આવતો કે આવ્યો હોય? હજી કપાય છે. હવે આવવો જોઈએ કે હજી એવું છે? હા હા, 32માં નંબરમાં 1 1 70 અને 71 આપણે પ્રત્યાહારનું સૂત્ર, આદિરંત્યન સંહિતા, અને આ 70 એની આગલું સૂત્ર. 1 1 71માં આદિરંત્યન સંહિતા છે, આ એની પહેલાંનું 1 1 70. તપર સંજ્ઞા નવું આવશે બિલકુલ. સંજ્ઞા તો નામ જ છે, સંજ્ઞા એટલે નામ. પણ કેવી સંજ્ઞા બનાવવાની છે? તપર. તપર સંજ્ઞા કોને કહીશું? તપરને. નામ તો તપર જ છે. સૂત્ર છે તપરઃ તત્કાલસ્ય. તપરઃ વિસર્ગનો દંત્ય સકાર થઈ ગયો છે, સંધિમાં જઈશું. વિસર્ગના 8 એવા પરિવર્તન આવે છે, એ વિસર્ગ સંધિમાં જઈશું. અહીંયા નામકરણ કરીએ છીએ. તપર કોને કહેવાય? તત્કાલસ્ય. જે તે સમયે તત્કાલ, વર્તમાન લટ આગળ આવશે પછી એમ કે જે તે સમયે જે વર્ણનો પ્રયોગ કર્યો છે તે સમય પૂરતો, એમ કહીશું. તપરકરણ કર્યું. અને શા માટે તપરકરણ કરવું? તો કે બાકીના આપણે ભેદ જે આગળ જોયા ને, 18 ને 12 ને 30 ને આવા જે ભેદો આપણે પાડ્યા છે,
એ ભેદોમાંથી બાકીનાને ગ્રહણ નહીં કરવાનું, જે હશે તેને જ ગ્રહણ કરવાનું. પણ એના માટે કેવી રીતે ખબર પડે? તો એ ખબર પાડવા માટે અહીંયા તપરકરણ કરવાનું કહે છે, બ્રેક લગાવવાનું કહે છે. તમારે આગળ નહીં જવાનું, આટલે જ રહેવાનું. તો એ કેવી રીતે ખબર પડશે? તપરસ તત્કાલસ્ય સૂત્ર છે, તો કહે છે કે જેના અંતમાં યાની વર્ણના અંતમાં અહીંયા અચ બધા લીધા છે. વર્ણના અંતમાં શું થશે? તો કે પહેલાં તપરકરણ કરવું એટલે શું? તો કે આ 18 ભેદ કે 12 ભેદ કે પછી 30 ભેદ નહીં લેવાનું. એની જગ્યાએ તત્કાલ પૂરતું એ જ સમયે કયા ભેદને ગ્રહણ કરવું, તો જે રીતે ઉલ્લેખ કર્યો હોય એ રીતે, જેમ કે અહીંયા અ છે, અને એના પછી તરત જ પાછળ ત લાગી જાય. હું પછી તમને સૂત્રોમાં પણ બતાવું છું. અથ આવું કહેવામાં આવે, અથ ભેગા કરી દઈએ બંનેને, અથ. તો એ અથ કોઈ પ્રત્યાહાર નહીં બને, આદિરંત્યને સંહિતા નહીં બને. કેમ? તો કે 14 માહેશ્વર સૂત્રોમાં એવું છે જ નહીં, અને 52 પ્રત્યાહાર બનાયા છે આગળ, પણ એમાંય આ વસ્તુ નહીં આવે, એટલે એવું કોઈ સ્વીકારવાનું નહીં. પણ અત એટલે શું? તો તપરકરણ કર્યું. અને તપરકરણ કરવું એટલે શું? તો કે અત લેવાથી પાછળ ત હલંત થઈ જવાથી આપણે આ જે અ છે એ અ પૂરતો જ લેવાનો છે, એને આ તરીકે નહીં લેવાનો, એને પ્લુત 3 માત્રા તરીકે કે 2 માત્રા તરીકે નહીં લેવાનો, માત્ર 1 માત્રા તરીકે એને લેવાનો છે, તત્કાલ પૂરતો, એ સમય પૂરતો. પાછળ હલંત ત જોડી દઈએ ત્યારે એને તપરકરણ અથ. એવી જ રીતે આત કરી દઈએ તો અ નહીં ગ્રહણ કરવાનો, રસ્વ નહીં ગ્રહણ કરવાનું, પ્લુત નહીં ગ્રહણ કરવાનું, પણ માત્ર દીર્ઘ ગ્રહણ કરવાનું, આ ગ્રહણ કરવાનું. એવી જ રીતે અહીંયા ઉદાહરણ જે આપ્યું છે એ જોઈએ તો આત છે, ઈત રસ્વઈ છે, દીર્ઘ ઈ છે, દરેકમાં પાછળ ત છે, તપરકરણ કર્યું છે. ઉ છે, દીર્ઘ ઉ છે, રૂ છે, એ પછી એ પણ છે, ઓ પણ છે. તો આ બધામાં પાછળ ત લાગ્યો છે, હલંત ત. એટલે શું સમજીશું? તત્કાલ પૂરતું જે વર્ણનો ઉલ્લેખ કર્યો છે એટલું જ ગ્રહણ કરવાનું છે, એનાથી વધારે આગળ જવાનું નથી, કે ઓછું એ ગ્રહણ કરવાનું નથી. જે કહ્યું એટલું જ ગ્રહણ કરવાનું છે. 1-2 સૂત્રો તમને બતાવી દઉં એની સ્પષ્ટતા માટે. પહેલું સૂત્ર છે આપણું 1-1-1. વૃદ્ધિરાદૈ ચ. વૃદ્ધિ રા દૈ ચ હલંત. છૂટું પાડી દઈએ, નીચે પાડેલું છે પદછેદમાં. વૃદ્ધિ રેફ ર વિસર્ગ થઈ ગયો, પછી આ બચ્યો વૃદ્ધિ, અહીંયા આ છે આ જગ્યા પર, અને પછી દ દેખાય છે. આગળ મેં ઉચ્ચારણ સ્થાનમાં તમને મેં કરી બતાવ્યું હતું. એનો શું થઈ જશે? ત. દ છે એ ત્રીજો છે, ત વર્ગનો ત્રીજો છે, જસ્તો થઈ ગયેલું છે. સાથે સાથે અહીંયા તપરકરણ છે, અહીંયા તપરકરણ છે. આથ ત થઈ ગયો. એટલે માત્ર આ ગ્રહણ કરવાનો છે, અ નહીં ગ્રહણ કરવાનો. અને આઈ તો પ્રત્યાહાર છે, બરાબર 2. આ આઈ ઔ, આ 3ને ગ્રહણ કરવાના છે. અહીંયા દેખાશે આ આઈ ઔ, એની વૃદ્ધિ સંજ્ઞા થાય છે. આ સૂત્ર જ્યારે ક્યાંક સમજવાનું આવશે ને, વૃદ્ધિ સંજ્ઞા નામકરણ જે છે એ ત્યાં ડિટેલ હું તમને કહીશ. પણ આ તો શું લીધું આપણે? તપરકરણ. એવી જ રીતે એના પછીનું સૂત્ર નેક્સ્ટ જે છે ત્યાં પણ તપરકરણ છે.
અદેંગુણઃ. અદેંગુણઃ અદેંગુણઃ. શું કહે છે? તો કે અહીંયા પણ દ જે છે છૂટું પાડીએ તો ત હલંત કરી દઈએ. અથ, અથ એ તપરકરણ થયું છે. તપરસ તત્કાલસ્ય 1:70. તો ત હલંત થઈ ગયો એટલે આ અ જે છે એને આ તરીકે નહીં લેવાનો. તત્કાલ પૂરતો એ જ સમય માત્ર અ લઈશું. અને પછી એ અંગ જે છે પ્રત્યાહાર છે આપણું ત્રીજું સૂત્ર અયોન રૂલુક અને એ ઓંગ. એમાં એ અને અંગ એક જ પ્રત્યાહાર બને. બરાબર 2 અચ લઈશું. એ અને ઓ, એ અને ઓ. સાથે સાથે ગુણ કોને કહીશું એનું ગુણ સંજ્ઞાનું આ નામકરણ છે. વર્ણો જે છે એની વાત છે. બાકીનું આગળ આપણે પાછા જે તે વખતે એને વિસ્તારથી સમજીશું આ સૂત્રોને લઈને જ્યાં જ્યાં આવે ત્યાં. તો આ ખાલી મેં તમને તપરકરણની વાત કરી. તો અથ કે આથ કે બીજા કોઈ અચની પાછળ ત લાગશે હલંત તો શું સમજીશું? તો કે તપરકરણ. તપરસ તત્કાલઃ. તપરસ તત્કાલસ્ય 1:70. 32 સંજ્ઞા સુધી આવી ગયા આપણે. નામકરણ છે. પછી એમનો જ ઉપયોગ આગળ કરવાના છીએ આપણે. પણ પછી તે વખતે આપણને કે હા આ સ્પર્શ થયો તો એટલું તમને પછી ત્યાં લાઇટ થવી જોઈએ. ભલે અત્યારે નામકરણ નહીં રહે કારણ કે ત્યાં તો આપણે પ્રયોગ કરીશું. 33 જો કે એ આવી જ ગયું અહીંયા. ગુણ સંજ્ઞા અને વૃદ્ધિ સંજ્ઞા. પહેલાં વૃદ્ધિ છે અને પછી ગુણ છે. અને એ સૂત્રને પણ વૃદ્ધિરાદેચન અને અદેંગુણઃને સમજવું હોય તો થોડોક ડિફરન્સ એ આવશે કે પહેલું સૂત્ર આપણને અષ્ટાધ્યાયમાં મૂક્યું છે. હવે બતાવી દઉં આવી ગયું છે તો વૃદ્ધિરાદેચ. ફરી પાછો ત્યાં આવું જેથી આપણને એક થોડુંક કામ પણ ઓછું એ થશે અને પહેલાં સૂત્રની શરૂઆત પણ જાણે કે થઈ ગઈ એવું લાગશે. વૃદ્ધિરાદેચ. વૃદ્ધિરાદૈચ. આ એક સૂત્ર પછીના જે સૂત્રો આવવાના છે નામકરણ, જેમ કે બીજું સૂત્ર અદેંગુણઃ હતું. એક સૂત્રને બાદ કરતાં બાકીના બધા સૂત્રોમાં જે સંજ્ઞા યાની નામકરણ કરવામાં આવે છે એ નામકરણ પાછળ મૂકવામાં આવ્યા છે. જ્યારે આ પહેલા જ સૂત્રમાં જે સંજ્ઞાનું નામકરણ છે એમાં પહેલું નામકરણ આવી ગયું છે અને પછી વર્ણો આવ્યા છે. આવું કેમ થયું? બીજા બધામાં જે સંજ્ઞા છે નામે પાછળ છે. તો એનું કારણ એ છે કે વૃદ્ધિ શબ્દ કેવો છે? મંગલાચરણ કરવું છે. મંગલાચરણ આપણે કરીએ છીએ. પહેલાં ગરબાથી કરીએ છીએ, પછી અષ્ટાધ્યાયનું મંગલાચરણ કરીએ છીએ પાણીની. તો વૃદ્ધિ કરવી છે, મંગલાચરણ કરવું છે. એટલે આ વૃદ્ધિ પદમાં, પદ કહું છું સુક્ત્યંતમ પદમાં પ્રાણ પુરાઈ ગયા છે. વૃદ્ધિ છે. તો આ વૃદ્ધિ મંગલાચરણ થઈ જાય છે આમાં, કારણ કે સૂત્રાત્મક શૈલી છે. અલગથી મંગલાચરણ નથી કરવું, આમ જ જોડે જોડે આવી જાય. તો પહેલું પદ તો મંગલાચરણ ન હોવું જોઈએ, પહેલો શ્લોક મંગલાચરણ ન હોવો જોઈએ, પહેલું સૂત્ર મંગલાચરણ ન હોવું જોઈએ, સાથે સાથે વર્ણન પણ આવી જવું જોઈએ. પરિણામે વૃદ્ધિ એ મંગલાચરણ છે. શરૂઆત ત્યાંથી કરવું છે અને અ સુધી પહોંચવાનું છે. 3978 સૂત્રમાં પહોંચીશું એટલે કે એટલા ગ્રહણ કરીશું તો આપણી શું થઈ જશે? વૃદ્ધિ થઈ જશે. એક પછી એક આપણે વૃદ્ધિ કરી રહ્યા છે. માત્ર અષ્ટાધ્યાયમાં નહીં, દરેક વસ્તુમાં વૃદ્ધિ થશે. આ જગતમાં જે કંઈ હશે એ બધાની વૃદ્ધિ આગળ આપણે કરીશું. તો મંગલાચરણ વૃદ્ધિ સાથે સાથે આમાં આવતા વર્ણો કયા છે? આ, ઐ અને ઔ. એને આપણે શું કહીશું? વૃદ્ધિ કહીશું. એવા 4 આપણે લઈશું એક સાથે. યાની ઈક લઈશું, અ, ઈ, ઉ, ઋ પણ લઈશું.
ને છોડીએ તો એના ત્રીજું જે સૂત્ર આવે છે ઈક, એમાં ગુણય કરશું અને વૃદ્ધિ કરશું, ઇકો ગુણ વૃદ્ધિ આવું આવે છે. અહીંયા માત્ર વર્ણની વાત છે. તો આની સંજ્ઞા યાની નામકરણ કોની? તો કે આ તપરકરણ, પછી પ્રત્યાહાર કયા? બે છે, પણ એને શોર્ટકટ દોડમાં પતાવી દીધું લાઘવતા. એટલે આ ઐ ઔ આની વૃદ્ધિ સંજ્ઞા છે. પછી ગુણ સંજ્ઞા કહી દીધી આપણને, અદેંગુણ. તો અત બરાબર અ, તપરકરણ અને એ અને ઓ. તો આ ત્રણ અચની ગુણ સંજ્ઞા થશે. ગુણ કોને કહેવાય અને વૃદ્ધિ કોને કહેવાય એ આના પછીનું ત્રીજું સૂત્ર આવી રહ્યું છે. એ પછી તમને આપણે પેલામાં મુદ્દામાં આવે છે ત્યાં પાછા ઇકો ગુણ વૃદ્ધિ એ આપણે નેક્સ્ટ મુદ્દામાં આવશે, એટલે ત્યાં પાછા અહીંયા આવીશું. અહીંયા ગુણ સંજ્ઞા અને વૃદ્ધિ સંજ્ઞા. અચના નામકરણમાં કોને? આ વર્ણને ગુણ કહીશું, આ વર્ણને વૃદ્ધિ કહીશું. સાથે એક બીજી સ્પષ્ટતા સૂત્ર થકી છે 1-1-51 અ, એ અને ઓની ગુણ સંજ્ઞા કરી છે. વિશેષ કરીને અહીંયા લખ્યું છે ઉરણ રપરહ, 1-1-51મું સૂત્ર છે. એમાં ઉહુ અણ રપરહ આવું થશે. ઉહુ ર જે છે ને, રણ દેખાય છે ને, રણ દેખાય છે, એમાં ર જે છે રેપ છે એનો આપણે વિસર્ગ કરી દઈએ તો રમાંથી અ કાઢી લઈએ, બાકી રહેશે, અને વિસર્ગ થઈ જશે તો ઉહુ થઈ જશે. ઉહુ એ રૂપ છે. જો આ વર્ણોના પણ રૂપો થાય, સુપ્રત્યય લાગે છે, વિભક્તિ લાગશે, પ્રત્યય લાગશે વર્ણોના પણ, કારણ કે વ્યવહાર જગતમાં અમને લાવવું છે વર્ણોને, તો રૂપો તો બનાવવા જ પડશે, પ્રાણ તો પૂરવા જ પડશે, પ્રત્યય તો લગાવવા જ પડશે. તો ઉરણ રપરમાં ઉહુ અણ રપરહ, તો ઉહુ એ કોનું રૂપ બન્યું? તો અહીંયા લખી જ દીધું છે, તમારી સામે દેખાય છે. રૂ જે છે, રી, એનું ષષ્ઠી વિભક્તિ, પંચમી ષષ્ઠી સરખા છે, એ સૂપમાં જઈશું તો ઉહુ થઈ જશે. અને પછી અણ, એ અણ પહેલા સૂત્રના, માહેશ્વર સૂત્રના પહેલા અણને આપણે ગ્રહણ કરીશું. બરાબર 3 અ, ઈ અને ઉ એમ કે છે. વાત એટલી છે કે અ વત્તા રૂ, ઈ વત્તા રૂ, ઉ વત્તા રૂ, કે લુ વત્તા રૂ, લુ અલગથી પણ આપ્યો છે એને. તો એ રીતે જોવા જઈશું ઉહુ અણ રપરહ, તો એ રપર થઈને આવી રહ્યો છે. વિસ્તારથી પાછું હું તમને આ સૂત્રમાં જઈને સમજાવું છું, સમય થવા આવ્યો છે આપણા માટે, એટલે ઉરણ રપરથી અટકીએ છીએ. ગુણ વૃદ્ધિને પણ પાછા જોઈ લઈશું, બંને જોઈ લઈશું, કારણ કે એ જ વસ્તુ નીચે આવશે અહીંયા. એટલે આ ગુણ વૃદ્ધિ સમગ્ર અષ્ટાધ્યાયની પ્રક્રિયામાં બહુ જ અગત્યના છે. એટલા માટે અગત્યના છે કે નહીં તો 4 માત્રા ગણવી પડે કે 3 માત્રા ગણવી પડે. એ 3ની 2 કરવા માટે, પરરૂપ એકરૂપ કરવા માટે, ગુણ કરવા માટે કે વૃદ્ધિ કરવા માટે એને આ વર્ણોને આપણે સંજ્ઞા નામકરણ કરવા પડશે. સમય જરા વધારે લીધો મેં, પણ કોઈનો પ્રશ્ન હોય આટલામાંથી? છે કોઈને પ્રશ્ન? અતીત, હિરલ, હિના, કર્માભાઈ જૂના છે, કરમન, મહેશભાઈ, સિંગોડવાળા મહેશભાઈ. મજા આવે છે? માત્ર સમજવાનું છે આપણા માટે, ગોખવાનું નથી. મહેશભાઈ તો એમનું પોતાનું છે એટલે કોઈ પ્રશ્ન નહીં, પણ બાકીના બધાને કેવી રીતે આપણે
જઈ રહ્યા છે એ મહત્વનું છે. ના સમજાય તો કહી દેજો, નહીં તો અહીંયા ઠોકરો ખાશો, બીજું કંઈ નહીં. તપરમાં કોણ છે? અતીત છે. હા, અતીત. શોર્ટમાં તમને એટલું જ કહી દઉં, પાછો બોર્ડ પર આવું છું, કે આપણા જે અચ જે છે, અચ 9 છે. તમે થોડાક 5 લેક્ચર પાછળ આવ્યા, કારણ કે આપણે 14 માહેશ્વર સૂત્રોમાં વર્ણો 42 વર્ણો અને 42 પ્રત્યાહારો કરી ગયા, શોર્ટકટ કરી ગયા, અને કેવી રીતે સાધ્યા આદિરંત્યનો સહિતા એ બધું શરૂઆતમાં આવી ગઈ છે. તમે વિડીયો જોઈ લેજો. પણ અહીંયા વાત એટલી છે કે તપરકરણ માટે તત્કાલ પૂરતો આપણે જ્યારે પ્રયોગ કરીશું, જેમ કે વૃદ્ધિરાદેય સૂત્ર આવ્યું કે અદંગુણ સૂત્ર આવ્યું, તો એમાં જે આપણે વર્ણો લીધા, જેમ કે વૃદ્ધિરાદેયમાં આથ આવું હતું, આથ આ વસ્તુ છે, એની વ્યાખ્યા પાછળ સમજીશું આપણે. પછી અદંગુણમાં અથ હતો, અથ છૂટું પાડીએ ત્યારે આ ત છે, હલંત ત છે, કે આવા 9 અચમાં, અચ એટલે સ્વરો, ત્યાં જો પાછળ ત લાગી જાય તો ત્યાં જ આપણે અટકી જવાનું, આટલે જ અટકી જવાનું, આટલે જ અટકી જવાનું. આને આ નહીં કરવાનો, યાની ભેદો નહીં કરવાના, અને આ જે છે એ તે સમય પૂરતો આ જ રાખવાનો, એને અ પણ નહીં કરવાનો. બાકીના જે ભેદો આવે છે આપણે ગણતરી કરી એવા ભેદોને નહીં ગ્રહણ કરવાનું, પણ જે તે સમયે પાછળ ત લાગ્યો તો એની આગળનો જે તત્કાલ પૂરતો એટલો જ ગ્રહણ કરવાનો છે, એનાથી વિશેષ સમજીશું નહીં. આટલી વાત છે. પાછળ તો બ્રેક લાગી ગયો છે, એને વિશેષ આગળ તમે જશો નહીં, તે સમય પૂરતું તત્કાલ એટલાનું જ ગ્રહણ કરવું, આટલી વાત છે. એવા 9 અહીંયા મેં ખાલી અ જ લીધો કે આ લીધું, એને આપણે તપરકરણ કહીશું. નામકરણ જ ખાલી તપરકરણ. એટલા માટે તપરકરણ કર્યું કે ત્યાંથી વિશેષ આગળ એનો રસ્વ દીર્ઘ વગેરે જે કંઈ હોય તેમાં આગળ જઈશું નહીં, ત્યાંથી જ અટકી જઈશું. એટલા માટે તપરસ તત્કાલસ્ય. આટલી વાત છે. હવે ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? અતીત બરાબર છે. એટલે વિશેષ કરવા જઈશું ને તો આગળ લોચો પડે સંધિ વગેરેમાં. એના કારણે એને લિમિટ બાંધી દીધી, મર્યાદા બાંધી દીધી, કિનારો બાંધી દીધો કે આ કિનારાથી સમુદ્ર આગળ નહીં જાય, અને આગળ જાય તો પરિસ્થિતિ કંઈ ભયંકર આવે, એ પરિસ્થિતિ ના આવે એટલા માટે અહીંયા એને બાંધી દીધો છે, બોર્ડર બનાવી દીધી કે આત બરાબર આ જ લેવાનું, બીજું કંઈ નહીં, પ્લુત સુધી નહીં જવાનું, અત બરાબર આ નહીં જવાનું કે પ્લુત સુધી નહીં જવાનું, માત્ર અ રાખવાનો છે. તો પરસ તત્કાલસ્ય. ક્લિયર? બાકી કોઈ? સંજ્ઞાઓ છે એટલે ખાલી નામ નિર્દેશથી જ આપણે આગળ વધી રહ્યા છે. બાકી એની પ્રક્રિયાઓ છે ને એ વખતે આપણે એને પાછા આ જ વસ્તુમાં આવીશું, આની આ જ વસ્તુમાં આવીશું, એટલે એમાં તમને સિદ્ધ થઈ જશે. હા, પછી જિજ્ઞેસ તો છે. ઓકે, તો અહીંયા સમાપન કરીશું મંગલાચરણથી. આ તમને જોઈને યાદ રહી જાય એટલા માટે હું તમને બતાવી રહ્યો છું કે આ 2:14 છે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા સમયસર મળીશું 9 વાગે. ત્યાં સુધી વિરામ. શુભરાત્રિ. Oh.